હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું ભાવિન સિંગાળા અને ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ ઓમ એકેડમીમાં. આજે આપણે કરવાના છીએ અસાઇનમેન્ટ પેપર 4 એનો વિભાગ સી. ઓકે, બેઝિક મેથેમેટિક્સ બેઝિક અસાઇનમેન્ટ પેપર 4 એનો વિભાગ સી. ચલો, ક્વેશ્ચન તમારી પાસે છે જ. 38મા નંબરનો દાખલો શું કહે છે કે ભાઈ નીચે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતના મેળવવાનો છે. શું આપેલું છે સમીકરણ? 2x + 3y = 2 અને 5x + 4y = 3.5/6. ઓકે, તો આ તો તમારી પાસે છે જ. આ જે સમીકરણ છે એને તમારે સાદુરૂપ આપવું પડશે પહેલા તો. એટલે શું લખવાનું થશે એમાં? 5x + 4y = 3.5/6. આવી રીતના છે, બરોબર? 5x + 4y જ છે ને? હા, ચલો. 6 3 18, 18 + 5. તેથી શું થશે? 5x + 4y = 6 3 18, 18 + 5 18, 19 20 21 22 23/6. ઓકે, આ થઈ જશે તમારું સમીકરણ નંબર 1. અથવા તો આને તમે સમીકરણ નંબર 1 કહી દો અને આને સમીકરણ નંબર 2 કહી દેશું, બરોબર છે? હવે લોપની રીત કરવી છે ને, એટલે ગમે તે એક આપણે શું કરવું પડશે? કટ કરવું પડશે. કાં x ને સરખા કરવા પડશે અને કાં y ને સરખા કરવા પડશે. કોને સરખા કરશું આપણે? ઈઝી પડે તેને સરખા કરો. ચાલો, x ને આપણે સરખા કરીએ તો સમીકરણ 1 ને 5 વડે ગુણવું પડશે અને સમીકરણ 2 ને 2 વડે ગુણવું પડશે ને. ચાલો, લખવાનું છે. શું લખવાનું છે? સમીકરણ 1 ને કેટલા વડે ગુણવું પડશે? 5 વડે. અને સમીકરણ 2 ને 2 વડે ગુણતા. ઓકે, ચાલો. તેથી સમીકરણ શું બનશે? ચાલો, અહીંયા સમીકરણ 1 ને 5 વડે ગુણવાનું છે ને, એટલે 5 2 10 એટલે 10x + 5 3 15, 15y = 5 2 10. અને સમીકરણ 2 ને આપણે કેટલા વડે ગુણવાનું છે? 2 વડે. ફરીથી તમારે 5 2 10 જ થવાનું છે. પ્લસ શું થશે? 4 2 8. અહીંયા આવશે 8y બરાબર. હવે જો 23/6 છે એને 2 વડે ગુણાકાર કરો જ ને, એટલે 2 3 6 થાય, એટલે ઈ આવી જશે 23/3. બરોબર. હવે શું કરવાનું થશે? સાઈન બદલાવાની થશે ને, કારણ કે નીચેની બધાની સાઈન બદલાવી પડશે. ચાલો, આ પ્લસ છે તો માઇનસ, પ્લસ છે તો માઇનસ, પ્લસ છે તો માઇનસ. શું જવાબ? +10x - 10x કટ, પ્લસ માઇનસ માઇનસ, 15 - 8, 9 10 2 અને 5, એટલે 5 ને 2 7, એટલે શું જવાબ આવશે? મોટાની સાઈન, હા, એટલે +7y બરાબર 10 - 23/3. તમે પેલા આનું સદરૂપ આપી દો. 10 3 30 થશે. તેથી 7y = 30 - 23/3. તેથી 7y = 30 - 23 એટલે કેટલા થશે? 7 એના છેદમાં 3. હવે 7 છેદમાં વહી જશે, એટલે y = 7/3 ગુણાકારમાં 7, એટલે 7 એકા 7. એટલે ફાઇનલી તમારો y નો આન્સર મળશે તમને 1/3. ઓકે, ચાલો. હવે સમીકરણ 1 અથવા 2 જે ઈઝી હોય એમાં તમારે શું મૂકી દેવાની? આ y ની કિંમત મૂકી દેવાની, એટલે તમને x ની કિંમત મળશે. સમીકરણ 1 માં મૂકીએ, ઈઝી છે. સમીકરણ 1 પરથી ચાલો, શું છે? 2x + 3y = 2. આવી રીતના છે ને. ચાલો, 2x એમણમ પ્લસ 3 એમણમ, y ની કિંમત 1/3 બરાબર 2. 3 એકા 3, 3 3 તો ડાયરેક્ટ કટ. અહીંયા 1 વધશે ને, એ ઓલી સાઈડ વહી જશે બરાબરની, એટલે માઇનસ. તેથી 2x = 2 - 1 એટલે કેટલા થશે? 2x = 1. તેથી x = 1/2. ઓકે, તો આ તમારો લોપની રીતના ઉકેલ મળી ગયો. x = 1/2 અને y = 1/3. પ્રોપરલી એક વખત કમ્પ્લીટ કરો, તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું. ચલો, તેના પછી 39મો દાખલો સેમ ચેપ્ટરનો દાખલો છે, ત્રીજા ચેપ્ટરનો જ છે, બરોબર છે? શું કહે છે કે ભાઈ તમારી પાસે બે તમને આપેલા છે સમીકરણ યુગ્મ, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. શું છે? 2x + 3y = 11 અને x - 2y = -12.
આનો ઉકેલ તમારે આદેશની રીતના શોધવાનો છે. આગલા દાખલામાં તમે લોપની રીત કરી હતી, આમાં આદેશની રીત કરવાની છે. સાથે સાથે એક્સ્ટ્રા શું પૂછ્યું છે, એવો કે શોધો કે જેથી y બરાબર કે x પ્લસ 3 થાય. ઓકે, ટેક્સ્ટ બુકમાં બી આવો જ સમ છે. ઓકે, આને જેવો જ સમ છે, એક્ઝેક્ટલી આ જ નથી, આને જેવો સમ છે. ચાલો શું કરવાનું છે, પહેલા તમારે આને સમીકરણ નંબર 1 કહી દેવાનું છે અને આને સમીકરણ નંબર 2 કહી દેવાનું છે. હવે સમીકરણ 2 પરથી ચાલો શું થશે, x માઇનસ 2y બરાબર -12. પહેલા તો ફરીથી લખો, -2y આ સાઈડ આવશે એટલે પ્લસ થઈ જશે, એટલે x બરાબર 2y માઇનસ 12. આ થશે સમીકરણ 3. હવે સમીકરણ 3 ની કિંમત તમારે સમીકરણ 1 માં મૂકવાની છે, બરોબર. આને આદેશ લીધો કહેવાય, એટલે આને આદેશની રીત કહે છે. શું કરવાનું છે, સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. ચાલો પહેલા તો સમીકરણ 1 ફરીથી લખો. શું છે, 2x પ્લસ 3y બરાબર 11. તેથી 2 x ના બદલે શું આવશે, આખું આવશે ને, 2y માઇનસ 12 પ્લસ 3y બરાબર 11. હવે શું કરવાનું છે, 2 ને અંદર ગુણાકાર કરી નાખો, 2 2 4, 4y માઇનસ 12 2 24 પ્લસ 3y બરાબર 11. સરખા પદ એને એક સાઈડ રાખો. ચાલો -24 ને બરાબરની આ સાઈડ જમણી સાઈડ મોકલી દો, પ્લસ થઈ જશે. અહીંયા 4y પ્લસ 3y એટલે કેટલા થશે, 7y બરાબર 11 પ્લસ 24. તેથી 7y બરાબર કેટલા થશે, 4 ને 1 5 ને 2 ને 1 3, 35. ઓકે, હવે 7 છેદમાં એટલે y બરાબર 35 ના છેદમાં 7, 7 5 35. તેથી y બરાબર 5. તમને y ની કિંમત મળી ગઈ. હવે x ની કિંમત છે ને ડાયરેક્ટ સમીકરણ 3 માંથી મળી જશે, કારણ કે ઓલરેડી x ત્યાં સબ્જેક્ટ છે જ, મીન્સ કે કરતા છે જ. ઓકે, એટલે સમીકરણ 3 પરથી x બરાબર શું આપેલું છે તમને, 2y માઇનસ 12. તેથી x બરાબર 2 એમનો y ની કિંમત 5 માઇનસ 12. તેથી x બરાબર 5 2 10, 10 માઇનસ 12 કેટલા થશે, -2. એટલે x ની કિંમત મળશે તમને -2. ઓકે, ચાલો હવે શું કરવાનું છે, કે ગોતવાનું છે ને. હવે છેલ્લું સ્ટેપ તમારું, y બરાબર શું આપેલું છે તમને, કે x પ્લસ 3. તેથી y ની કિંમત કેટલી છે, 5 બરાબર કે એમનો x ની કિંમત કેટલી છે, -2 પ્લસ 3, પ્લસ 3 આ સાઈડ આવે એટલે -3. તેથી 5 માઇનસ 3 બરાબર k ગુણ્યા -2. 5 માઇનસ 3 એટલે 2 આવશે ને, બરાબર k ગુણ્યા -2. હવે -2 છેદમાં જશે એટલે 2 ના છેદમાં -2 બરાબર k. એટલે 2 એકા 2, -1 ને લાગી જશે એટલે k બરાબર -1. આ તમારો ફાઇનલ આન્સર. ઇઝી સમ છે, પ્રોપરલી કમ્પ્લીટ કરો. ચાલો તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું. ચલો તેના પછી છે તમારો નેક્સ્ટ ક્વેશ્ચન 40મો દાખલો. શું કહે છે કે કોઈ એક સમાંતર શ્રેણી તમને આપેલી છે. સમાંતર શ્રેણીનું 11મું પદ 38 એટલે કે a11 બરાબર 38 અને 16મું પદ 73 હોય તો તેનું 31મું પદ શોધો. બહુ જ સહેલો દાખલો છે. તમને પાસે 2 પદ આપેલા છે. ઓકે, જ્યારે પણ તમારી પાસે આવી રીતના 2 પદ આપેલા હોય ત્યારે તો તમારે તફાવત કેવી રીતના મળે. ઘણા બધા બાળકો શું કરે છે કે ભાઈ આમાં પણ લોપની રીત કરે, બરોબર છે, પણ તફાવતનું ડાયરેક્ટ સૂત્ર છે તેનો ઉપયોગ કરો ને. શું છે સૂત્ર, d બરાબર am માઇનસ an ના છેદમાં m માઇનસ n. ઓકે, તમે જે સૂત્રનો ઉપયોગ કરો લોપ વાળું, એ બી મેથડ સાચી જ છે. ઓકે, અને આ બી સાચી છે. બંનેમાં આ થોડીક વધારે ઈઝી લાગશે, એટલે આ મેથડથી તમે સમ કરો તો વધુ સારું. બાકી જે મેથડ તમને ફાવે તેનાથી કરી શકો છો. આ am એટલે a16 માઇનસ an એટલે a11 ના છેદમાં કેટલા થશે, 16 માઇનસ 11. તેથી d બરાબર a16 ની કિંમત 73, a11 ની કિંમત 38 ના છેદમાં 16 માઇનસ 11 એટલે કેટલા થશે, 5. તેથી d બરાબર, હવે ચાલો 73 માઇનસ 38 છે ને, 38 ને 2 40, 40 પછી 50 60 70, 30 અને 73 એટલે 3 ને 2 5 એટલે 30 ને 5 35, 35 ના છેદમાં 5 એટલે 5 7 35 એટલે ડાયરેક્ટલી તમને d મળશે 7.
બરોબર છે. હવે પ્રથમ પદ ગોતી લ્યો, પછી તમે ડાયરેક્ટલી 31મું પદ ગોતી શકશો. તો પ્રથમ પદ કેવી રીતના મળે? આ બે માંથી કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરો ને. ચલો, A11 નાનું છે, ન્યુમેરિકલ વેલ્યુ નાની છે, તો એનો આપણે ઉપયોગ કરશું. A11 બરાબર કેટલા આપેલા છે? 38. હવે એનું સૂત્ર મૂકી દઈએ. શું થાય સૂત્ર? A+n-1 એટલે કે 11 - 1 ગુણ્યા d બરાબર 38. તેથી A+11 - 1 એટલે 10, d ની કિંમત તમને મળી 7 બરાબર 38. તેથી A+70 બરાબર 38. 70 આ સજાશે એટલે -38 - 70. 38 ને 2 40 બરોબર છે. 40 ને 50 60 70 30 ને 2 32, પણ મોટાની સાઈન એટલે માઇનસ આવશે. A બરાબર -32. ચાલો, પ્રથમ પદ મળી ગયું, તફાવત મળી ગયો. હવે તમે ગમે તે પદ ગોતી શકો છો, ગમે તે પદ સુધીનો સરવાળો પણ ગોતી શકો છો. ઓકે, ચાલો, તો હવે an બરાબર શું છે સૂત્ર? A+n-1 ગુણાકારમાં d ગોતવાનું છે. 31મું પદ ને, એટલે અહીંયા શું આવશે? n ની બદલે 31. પ્રથમ પદ તમને મળ્યું -32 પ્લસ 31 - 1 અને તફાવત છે 7. ઓકે, ચલો, -32 એમણમ પ્લસ 31 - 1 એટલે 30 ગુણાકારમાં 7. તેથી -32 પ્લસ 7 3 21 એટલે 210. તેથી A31 મીન્સ કે 31મું પદ શું થશે? 210 - 30 કરો એટલે 210 - 10 એટલે 200, પાછા -10 કરો 190, પાછા માઇનસ કરો એટલે 180, એટલે 30 થઈ ગયા. હવે 2 માઇનસ કરો એટલે 178. મોટાની જ સાઈન આવશે ને, 178. એટલે આમ આ શ્રેણીનું 31મું પદ શું થશે? 178 લખવાનું. આમ સમાંતર શ્રેણીનું 31મું પદ 178 થશે. બરોબર. ચાલો, પ્રોપરલી કમ્પ્લીટ કરો, તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો 41મો દાખલો. એમ કહે છે કે બિંદુ XY એ બિંદુઓ 3 6 અને -3 4 થી સમાન અંતરે હોય તો x અને y વચ્ચેનો સંબંધ મેળવો. ઓકે, ચાલો, સમાન અંતરે છે એટલે આપણે પહેલા તો આ બિંદુના નામ આપવા પડશે. એ નામ આપી દઈ, ડાયરેક્ટ એ પ્રમાણે સ્ટેટમેન્ટ તમને લખતા શીખવાડું છું. શું કરવાનું છે? ધારો કે P ઓફ લખો ને, કારણ કે ઓલા બી બિંદુને નામ આપશું AB. P ઓફ XY એ A ઓફ 3 6 અને B ઓફ -3 4 થી સમાન અંતરે છે. સમાન અંતરે હોય એનો મતલબ કે જેટલું P થી A હશે એટલું જ P થી B હશે. તેથી તમે આવું લખી શકો, PA બરાબર PB. આનો મતલબ તમે આવું બી લખી શકો, તેથી PA નો વર્ગ બરાબર PB નો વર્ગ. ઓકે, હવે જોજો ખાસ શું કરવાનું છે, અંતર સૂત્રનો ઉપયોગ કરવાનો છે. હવે ખાસ આમાં ધ્યાન રાખજો, x1 y1 x2 y2 કેવી રીતના લખવાના. આને x2 y2 આપી દો, કારણ કે x માઇનસ કરીને જે કંઈ પણ વર્ગ આવશે તેનું એક્સપાન્શન કરવાનું થશે, મીન્સ કે વિસ્તરણ કરવાનું થશે, એટલે તમને ઈઝી રહે. ચલો, આને હું કહી દઈશ x2 y2. તમને થોડો પ્રોબ્લેમ થશે દેખાવામાં. ચલો, આને x2 y2 કેવું છે, અલગ પેનથી હું લખું છું તમારા માટે. ચલો, આ શું થશે તમારા x2 y2. ચાલો, p a ના કેસમાં આ x1 y1 અને x2 y2. એવી જ રીતના pb ના કેસમાં આને આપણે શું કહી દઈશું? x1 y1 b ને, અને આ p છે તે તમારા x2 y2. ઓકે, ચલો, હવે પહેલા આપણે સૂત્ર લખીએ. શું થશે સૂત્ર? x2 માઇનસ x1 નો વર્ગ પ્લસ y2 માઇનસ y1 નો વર્ગ બરાબર. અહીંયા પણ સેમ સૂત્ર થશે ને, x2 માઇનસ x1 નો વર્ગ પ્લસ y2 માઇનસ y1 નો વર્ગ. ચાલો, હવે કિંમત મૂકો. પેલા p a છે તો p a કેસ લ્યો. ચાલો, આવડું આ x2 માઇનસ x1 એટલે x માઇનસ 3. એટલા માટે હું તમને કહેતો હતો, આને જો x2 y2 આપત તો 3 માઇનસ x થાત, તો એ થોડુંક તમારા માટે કોમ્પ્લિકેટેડ થઈ જાય. ચલો, x માઇનસ 3 એનો વર્ગ પ્લસ y2 માઇનસ y1 એટલે y માઇનસ 6 એનો વર્ગ બરાબર. અહીંયા શું થશે? x માઇનસ -3 થશે ને.
એનો વર્ગ પ્લસ y2 માઇનસ y1 એટલે કે y માઇનસ 4 આખાઈનો વર્ગ. હવે આનું આપણે શું કરવાનું થશે? વિસ્તરણ. ચલો પેલા તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એ લખી નાખીએ. બાકીનું બધું એમનેમ રાખો. x માઇનસ 3 નો વર્ગ પ્લસ y માઇનસ 6 નો વર્ગ બરાબર x પ્લસ 3 નો વર્ગ ને y માઇનસ 4 નો વર્ગ. ચાલો નિત્યસમ તમને ખબર જ છે, પેલા પદનો વર્ગ પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ, 2 ગુણ્યા પેલું બીજું પ્લસ છેલ્લા પદનો વર્ગ. ચલો તેથી આનું શું થશે? એક્સ સ્ક્વેર માઇનસ 2 3 6 6x પ્લસ 3 નો વર્ગ 9 પ્લસ આનું શું થશે? y નો વર્ગ માઇનસ 6 2 12y પ્લસ 36 બરાબર અહીંયા સેમ x નો વર્ગ પ્લસ 3 2 6x પ્લસ 3 નો વર્ગ 9 પ્લસ y નો વર્ગ માઇનસ 4 2 8y પ્લસ 4 નો વર્ગ 16 બરાબરની બંને બાજુ સરખી ઘાતવાળા અને સમાન પદ હોય તે કટ કરી નાખો. x સ્ક્વેર કટ, y સ્ક્વેર કટ, પ્લસ 9 કટ. હવે શું કરવાનું થશે? આપણે બધાને આ સાઈડ લઈ લ્યો, કારણ કે અહીંયા પ્લસ 6x છે ને અહીંયા માઇનસ 6x છે, તો આ સાઈડ આવે તો પ્લસ થઈ જાય. ચાલો તેથી અહીંયા 0 વધશે ને, બધું ઓલી સાઈડ વહી જશે તો, અને અહીંયા શું વધશે? 0 બરાબર. ચલો અહીંયા 6x હતા અને માઇનસ 6x આ સાઈડ આવે એટલે પ્લસ 6x. સરખી લાઈક ટર્મ્સ છે તેને બધાને હું ભેગા કરું છું. માઇનસ 8y એમનેમ રાખો. આ માઇનસ 12y છે, આ સાઈડ આવે એટલે પ્લસ 12y. લાસ્ટમાં પ્લસ 16 એમનેમ રાખો. પ્લસ 36 છે, આ સાઈડ આવે એટલે માઇનસ 36 બરાબર 0. સોરી, તે તો અહીંયા લખી જ નાખ્યું છે. ઓકે ચાલો હવે આ પેલા લખીશ, બરાબર કરીને 0 પછી લખીશ. ચાલો શું થશે? 6 પ્લસ 6 12. તેથી 12x અહીંયા માઇનસ પ્લસ માઇનસ 12 માઇનસ 8 એટલે 4 મોટાની સાઈન એટલે પ્લસ 4y ને અહીં પ્લસ માઇનસ માઇનસ 16 માઇનસ 36 એટલે કે માઇનસ 20 બરાબર 0. ઓકે ચાલો હવે શું કરવાનું છે? બધામાંથી 4 સામાન્ય નીકળશે ને, એટલે અહીંયા શું વધશે? 3x પ્લસ y માઇનસ 4 5 20 એટલે 5 બરાબર 0. હવે 4 0 ના છેદમાં એટલે 3x પ્લસ y માઇનસ 5 બરાબર 0 ના છેદમાં 4 એટલે ફાઇનલી તમારો જવાબ આવશે 3x પ્લસ y માઇનસ 5 બરાબર 0. આ તમારો સંબંધ મળ્યો x અને y વચ્ચે. ટૂંકમાં તમારે સૂત્ર ગોતવાનું હતું તે. બરોબર, એક વખત પ્રોપરલી કમ્પ્લીટ કરો, તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું. ચલો તેના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો 42મો દાખલો. શું કહે છે 42મો દાખલો? કે જો a અને b અનુક્રમે -2 અને 2 4 હોય, a -2 અને b 2 4 ઓકે હોય તો ap બરાબર 3/7 ab થાય. ap બરાબર 3/7 ab થાય અને બિંદુ p એ રેખાખંડ ab પર આવેલું હોય. એટલે આકૃતિ ઓલરેડી મેં તમને ડ્રો કરીને રાખેલી છે, ઈઝી છે, એમાં કઈ સમજાવવા જેવું નથી. ઓકે ધારો કે બિંદુ p ઓફ xy છે તે રેખાખંડ ab ઉપર આપેલું છે, તો બિંદુ p ના યામ શોધવાના છે. તો તમને વિભાજન બિંદુના યામ મળી જાય, સોરી વિભાજન બિંદુના યામ જ ગોતવાના છે. મીન્સ કે તમને વિભાજન મળી જાય કે કયા ગુણોત્તરમાં વિભાજન મળે છે, તો એ ડાયરેક્ટલી તમે p ના યામ ગોતી શકો. તો એના માટે તમને અહીંયા હિન્ટ આપેલી છે. ap બરાબર શું આપેલું છે તમને? 3/7. આનો મતલબ આપણે આવું લખી શકીએ કે ap ના છેદમાં ab બરાબર 3/7. આનો મતલબ કે ap આટલું છે 3 અને ab એટલે આખું થશે ને, આખું તમને આપેલું છે 7. ઓકે તો એના ઉપરથી આ તમને મળી જાય ને 4, કારણ કે 7 - 3 એટલે 4 મળશે. તો આમ તમને વિભાજન મળી ગયું. કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? 3/4. એટલે અહીંયા m1 બરાબર આવશે 3 અને m2 બરાબર આવશે 4. હવે જોજો ખાસ બિંદુને કેવી રીતના નામ આપવાના છે. એ તરફથી ધારો કે p છે તે વિભાજન કરે છે, તો આને આપણે કહી દઈશું x1 y1, આ તો xy જ કહેવાશે ને, આને કહી દઈશું x2 y2. ઓકે જે તરફથી કરે છે ત્યાં 1 નંબર આપવાનો. ઓકે b તરફથી કીધું હોત તો આને x1 y1 આને x2 y2 કે, પણ એવું કંઈ છે નહીં. એટલે એ સ્ટેટમેન્ટ અહીંયા લખવું પડશે. બરાબર, વિધાન લખવાનું. પહેલા તો આ લખી નાખી. તેથી ap ના છેદમાં pb બરાબર કેટલા થશે? 3/4 મીન્સ કે 3/4. અહીં લખવાનું પછી અહીં b ઓફ xy એ રેખાખંડ ab નું a તરફથી 3/4 ગુણોત્તરમાં વિભાજન
કરે છે. ઓકે, તેથી p of xy, ચાલો તેથી હું ડાયરેક્ટ લખું છું હો, p of xy બરાબર આ p of xy બરાબર શું થશે? p of x નું સૂત્ર શું થશે? m1 x2 પ્લસ m2 x1 ના છેદમાં m1 પ્લસ m2. એવી જ રીતના y નું સૂત્ર શું થશે? m1 y2 પ્લસ m2 y1 ના છેદમાં m1 પ્લસ m2. ચાલો તો તે હવે આપણે અહીંયા કમ્પ્લીટ કરવાનું છે. ઇઝ ઇક્વલ ટુ p of, ચલો m1 કેટલા થશે? 3. એટલે અહીંયા 3 ગુણાકારમાં x2 2 પ્લસ m2 4 x1 માઇનસ 2 ના છેદમાં 3 પ્લસ 4. એવી જ રીતના અહીંયા કિંમત મૂકો, શું થશે? m1 3 y2 માઇનસ 4 પ્લસ m2 4 y1 માઇનસ 2 આખાના છેદમાં 3 પ્લસ 4. ઓકે, ચલો હવે સાદુરૂપ આપો p ઓફ કરીને શું થશે? 3 2 6 પ્લસ માઇનસ માઇનસ 4 2 8 આખાના છેદમાં 4 ને 3 7. અહીંયા શું થશે? માઇનસ 12 માઇનસ 8 આખાના છેદમાં 7. એટલે ફાઇનલી તમારો આન્સર આવશે p ઓફ 6 માઇનસ 8 એટલે માઇનસ 2 ના છેદમાં 7 અને માઇનસ 20 ના છેદમાં 7 લખવાનું ને. તેથી p ઓફ xy બરાબર કરી આમ માંગેલ બિંદુના યામ p ઓફ માઇનસ 2 ના છેદમાં 7 અને માઇનસ 20 ના છેદમાં 7 થશે. ઓકે, ચલો એક વખત પ્રોપરલી કમ્પ્લીટ કરો, તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું. ચલો તેના પછી છે નેક્સ્ટ સમ, તમારો સમ નંબર 43, 43મો દાખલો. જુઓ, મેં તમને ઓલરેડી અહીંયા થિયોરેટિકલ પોર્શન જે છે તે લખીને આપેલો છે. જેટલો તમને દાખલો કે ફિગર દેખાય છે ને હાર્ડ, એટલું જ ઈઝી છે. આ ક્યારે ઓપ્શનમાં ના કાઢતા, બહુ મસ્ત સમ છે. જુઓ શું કહે છે કે આપેલ આકૃતિમાં AB અને CD એ O1 અને O2 કેન્દ્રો ધરાવતા બે અસમાન વર્તુળ મીન્સ કે બેની ત્રિજ્યા અલગ અલગ છે, O1 કેન્દ્ર અને O2 કેન્દ્ર, બરોબર. AB અને CD એના સ્પર્શકો આપેલા છે તમને. ઓકે, હવે તો સાબિત શું કરવાનું છે? AB બરાબર CD, એટલે AB ની જેટલી લંબાઈ છે એટલી જ લંબાઈ CD ની છે, તે સાબિત કરવાનું છે. ઓકે, તો જે તમને ઓલરેડી પહેલા આપેલું છે ને તે પક્ષમાં લખી નાખો. પક્ષમાં શું આપ્યું છે તમને કે ભાઈ PA અને PB તે O1 અને O2 કેન્દ્રવાળા વર્તુળના સ્પર્શકો છે, અને એવી જ રીતના PC અને PD તે O1 અને O2 કેન્દ્રવાળા વર્તુળના સ્પર્શકો છે. તો જે આપેલું છે એ આપણે લખી નાખ્યું, બરોબર છે. પક્ષમાં સાધ્યમાં શું આવશે? સાબિત કરવાનું છે AB બરાબર CD, એ આપણે સાબિત કરવાનું છે. હવે શું આવશે? સાબિતી. ઓકે, ડાયરેક્ટલી હું તમને સમજાવું છું. આ ઓલરેડી તમને આવડે એવું છે એટલે મેં ઝડપથી ને લખી નાખેલું છે. ચાલો સાબિતીમાં શું કહે છે તમારો પ્રમેય 10.2? 10.2 એવું કહે છે કે ભાઈ સ્પર્શકોની લંબાઈ વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ હંમેશા કેવી રહેશે? સમાન રહેશે. તો એ જ આપણે અહીં અપ્લાય કરવાનું છે. શું છે કે ભાઈ પ્રમેય 10.2 મુજબ સ્પર્શકોની લંબાઈ કેવી રહેશે? હંમેશા સમાન. મીન્સ કે વર્તુળનું બહારનું બિંદુ P છે, ત્યાંથી આપણે જે PA જેટલું છે એટલું જ શું થશે? P થી ને C થશે, બરાબર છે. PA બરાબર શું થશે? PC, અને સમીકરણ નંબર 1 કહી દો. તેવી જ રીતના શું થશે? જેટલું P થી B હશે ને એટલું જ શું હશે? P થી ને D, કારણ કે નાના વર્તુળ માટે હતું, આ મોટા વર્તુળ માટે હતું. અને સમીકરણ નંબર 2 કહી દો. ઓકે, હવે એક વસ્તુ તમારે લખવું હોય તો લખી શકો કે પ્રમેય 10.2 મુજબ O1 કેન્દ્રવાળા વર્તુળ માટે, અને અહીંયા આપણે એવું લખી શકીએ તેવી જ રીતને O2 કેન્દ્રવાળા વર્તુળ માટે.
ઓકે, ચાલો હવે શું કરવાનું છે ખાસ ધ્યાન રાખજો. સમીકરણ 1 માઇનસ સમીકરણ 2. સમીકરણ 1 માંથી 2 માઇનસ કરો એટલે શું થશે? PA માઇનસ PB બરાબર. અહીંયા શું થશે? PC માઇનસ PD. હવે જોજો સમીકરણ 1 માઇનસ 2 શું કામ કર્યું? ચલો PA હતું ને એમાંથી PB માઇનસ કરો, આ આખું હતું એમાંથી PB માઇનસ કરો તો આટલું વધે એટલે અહીંયા શું જવાબ આવશે? AB બરાબર. આ PC હતું એમાંથી PD માઇનસ કરી નાખો તો આટલું વધશે CD. AB બરાબર CD. ઓકે, જે તમારે સાબિત કરવાનું હતું. થઈ ગયું સાબિત. બહુ સહેલો દાખલો છે. ઓકે, હા આ બધું લખવું જરૂરી છે કારણ કે 3 માર્કમાં પૂછ્યો છે. હા, ચાલો પ્રોપરલી એક વખત કમ્પ્લીટ કરો, તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું. ચલો તેના પછી છે તમારો નેક્સ્ટ ક્વેશ્ચન, સમ નંબર 44 મીન્સ કે દાખલા નંબર 44. શું કહે છે કે ભાઈ PQ એ 5 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા વર્તુળની 8 સેન્ટીમીટર લંબાઈની જીવા છે. ચાલો પહેલા તો આખું એક વર્તુળ છે જેનું કેન્દ્ર O છે. આ PQ 8 સેન્ટીમીટરની શું છે? જીવા છે. અને વર્તુળની ત્રિજ્યા એટલે કેન્દ્રથી વર્તુળ સુધીનું અંતર 5 સેન્ટીમીટર છે. આકૃતિ તમને ઓલરેડી આપેલી છે. ઓકે, હવે શું કહે છે? P અને Q માંથી પસાર થતા સ્પર્શકો બિંદુ T માં છેદે છે. એટલે P અને Q માંથી જે સ્પર્શકો પસાર થાય છે તે અહીંયા બિંદુ T માં છેદે છે. એટલે અહીંયા તમને નામ આપેલું છે T. ઓકે, ચાલો હવે શું છે બીજો ક્વેશ્ચન આગળ? તો તમારે ગોતવાનું શું છે? TP ની લંબાઈ શોધો. TP એટલે આની લંબાઈ તમારે ગોતવાની છે. બરોબર છે. એટલે આપણે શું કર્યું છે? એક દ્વિભાજક દોર્યો છે, લંબ દ્વિભાજક. લંબ દ્વિભાજક શું થશે? 2 સરખા ભાગમાં જીવાને વિભાજન કરશે અને 90 અંશનો ખૂણો બનાવશે અહીંયા. એટલે જુઓ આ બેની લંબાઈ 4 સેમી થઈ ગઈ અને અહીંયા 90 અંશનો ખૂણો બનશે. બરોબર છે. ઓલરેડી તમને આમાં આપેલું જ છે. ઓકે, તો હવે TP ની લંબાઈ ગોતવાની છે. થોડોક સમ તમારે સમજવા જેવો છે એટલે ખાસ આમાં ધ્યાન રાખજો. જુઓ શું કરવાનું છે. હવે તમારે આમાં તમને 2 ત્રિકોણ દેખાશે. એક જમણી તરફનો ત્રિકોણ, ત્રિકોણ PRO બરોબર છે. એના પછી ડાબી તરફનો ત્રિકોણ જુઓ PRT. ઓકે, 90 અંશનો ખૂણો બનશે ને અહીંયા 90 અંશનો ખૂણો બનશે. અને પછી આખો ત્રિકોણ એક લેવાનો છે TPO. ઓકે, એ પછીની વાત છે. પહેલા તો આપણે વાત કરીએ એની પહેલા તો આપણે જે ઇન્ફોર્મેશન છે ને તે લખી નાખીએ કે અહીં PR બરાબર 4 સેમી, પછી PO બરાબર 5 સેમી. ઓકે, આ તમને આપેલું છે. ધારો કે TR બરાબર X સેન્ટીમીટર. હવે લખીએ ત્રિકોણ PRO માટે. ચાલો આપણે આ 90 બને છે ને એટલે આ શું થશે? કર્ણ થશે. એટલે PO નો વર્ગ બરાબર શું થશે? PR નો વર્ગ પ્લસ OR નો વર્ગ. હવે આના ઉપરથી તમને OR મળી જશે. બરોબર છે. હવે જુઓ અહીંયા આપણે એવું લખશું કે ત્રિકોણ PRO માં ખૂણો R બરાબર 90 અંશ છે. તેથી આપણે પાયથાગોરસ અપ્લાય કર્યું અહીંયા. બરોબર છે. હવે ચાલો PO કેટલા આપેલા છે તમને? 5. PR કેટલા આપેલા છે તમને? 4 પ્લસ OR આપણે આના ઉપરથી મળી જશે. ઓકે, 5 નો વર્ગ 25, 4 નો વર્ગ 16 પ્લસ OR નો વર્ગ. ચાલો 25 માઇનસ 16. તેથી OR નો વર્ગ બરાબર 16 ને 10 26 માંથી એક માઇનસ કરી નાખો એટલે 25 વધે ને એટલે 9. તેથી OR બરાબર 3 સેન્ટીમીટર. બરોબર છે. એટલે આ બાજુ તમને મળશે 3 સેમી. હવે જુઓ પ્લસ માઇનસ બંને આવે પણ લંબાઈ હંમેશા પ્લસમાં જ હોય એટલે આપણે +3 સેન્ટીમીટર લખ્યું. OR મળી ગઈ. આપણે કયા ત્રિકોણની વાત કરી? PRO, જમણી બાજુના ત્રિકોણની. હવે ડાબી બાજુનો ત્રિકોણ લ્યો, ત્રિકોણ PRT. ત્રિકોણ PRT માં ખૂણો R બરાબર ફરીથી 90 અંશ છે. ઓકે, હવે તમારે એમાં કર્ણ શું થશે? એમાં કર્ણ શું થશે? TP થશે ને. શું થશે કર્ણ? TP.
એટલે કે ટીપી નો વર્ગ બરાબર. હવે જુઓ, ખાસ ધ્યાન રાખજો, ટી નો વર્ગ પ્લસ પી નો વર્ગ. હવે ચાલો ટીપી જે આપણે ગોતવાના છે, બરાબર છે, ટીપી નો વર્ગ બરાબર શું થશે? આ ટીઆર એક્સ, એટલે અહીંયા આપણે લખશું એક્સ નો વર્ગ પ્લસ પીઆર કેટલા થશે? પીઆર 4 આપેલા છે ને તમને, એટલે અહીંયા લખશું આપણે 4 નો વર્ગ. તેથી ટીપી નો વર્ગ બરાબર એક્સ નો વર્ગ પ્લસ 16. બરાબર છે. હવે આનું કઈ થાય નહીં, અને સમીકરણ નંબર 1 કરીને એમને રાખી દો. હવે તમારી પાસે મેઇન ત્રિકોણ છે. જોવો ત્રિકોણ કયો ત્રિકોણ છે? ત્રિકોણ PTO માં. બરાબર છે. હવે ત્રિકોણ PTO માં હવે તમને ખબર છે કે ભાઈ ત્રિજ્યા છે, ત્રિજ્યા એ સ્પર્શક સાથે 90 નો ખૂણો બનાવે. એટલે અહીંયા ખૂણો P છે તે કેટલાનો થશે? 90 નો. એટલે કે ખૂણો P બરાબર 90 અંશ થશે. તેથી હવે તમે E અપ્લાય કરો. જુઓ આ 90 છે એટલે આખી TO શું થશે? તમારી કર્ણ થશે ને. એટલે શું થશે કે TO નો વર્ગ બરાબર TP નો વર્ગ પ્લસ OP નો વર્ગ અથવા તો PO નો વર્ગ. ઓકે, ચાલો હવે અહીંયા TO કેટલા થશે? આખા x પ્લસ 3. ઓકે, કેટલા થશે? x પ્લસ 3 એનો વર્ગ બરાબર TP નો વર્ગ જે આપણે ગોતવા છે પ્લસ OP કેટલા છે? 5. એટલે અહીંયા આવશે 5 નો વર્ગ. ઓકે, ચાલો હવે તેથી 3 2 6 મીન્સ કે 6x પ્લસ 3 નો વર્ગ મીન્સ કે 3 નો સ્ક્વેર 9 ઇઝ ઇક્વલ ટુ. હવે જોજો ખાસ અહીંયા ટીપી નો વર્ગ બરાબર આપણને શું આપેલું છે? x સ્ક્વેર પ્લસ 16. એટલે ત્યાં હું લખીશ x સ્ક્વેર પ્લસ 16 પ્લસ 5 નો વર્ગ 25. અહીંયા રીઝન લખવું પડશે ને સમીકરણ 1 પરથી. ઓકે, આ રીઝન ખાસ લખવાનું. હવે બંને સાઈડથી x સ્ક્વેર શું થઈ જશે? કટ. હવે જુઓ 16 પ્લસ 25 અને 9 છે તેને જવા દો બરાબરની બીજી બાજુ. તેથી 6x બરાબર, હવે ચાલો 25 પ્લસ 6, 6 અને 5 11 એકડો વધી ચડી 1 2 ને 3 ને 4, 41 માઇનસ 9. બરાબર છે. 9 ઓલી સાઈડ વહી જશે એટલે માઇનસ 16 પ્લસ 25 ડાયરેક્ટ લખ નાખ્યા છે મેં 41. હવે 41 માઇનસ 10 કરો એટલે કેટલા વધશે? 31. પણ એક ઉમેર દો એટલે 32. તેથી x બરાબર 32/6. ઓકે, ચલો હવે કટ કરો. 16 2 32 અને 3 2 6. એટલે ફાઇનલી x બરાબર 16/3 આવશે. ઓકે, સમીકરણ 1 પરથી x બરાબર તમને કેટલા મળ્યા? 16/3 મળ્યા ને. હવે સમીકરણ 1 માં એ કિંમત મૂકી દો x ની એટલે તમને TP મળી જશે. તેથી TP નો વર્ગ બરાબર x ની બદલે શું લખીશ? 16/3 એનો વર્ગ પ્લસ 16. ચાલો 16 નો વર્ગ કેટલો થશે? 256 પ્લસ અહીંયા 3 નો વર્ગ થશે 9 પ્લસ 16. બરોબર છે. TP નો વર્ગ બરાબર, તેથી TP નો વર્ગ બરાબર 256 પ્લસ 16 નવા 144 આખાઈના છેદમાં 9. તેથી TP નો વર્ગ બરાબર, ચાલો 6 4 10 ને 0 વધી ચડી 1, 5 ને 6 6 4 10 ને 0 વધી ચડી 1, 2 ને 3 ને 4, 400/9. એટલે ફાઇનલી TP તમારો આન્સર આવશે 400 નો વર્ગમૂળ થશે 20 અને 9 નો વર્ગમૂળ થશે 3. એટલે TP બરાબર 20/3. સેન્ટીમીટરમાં છે ને બધું, એટલે સેન્ટીમીટર. ઓકે, ફરીથી એક વખત આખો દાખલો તમને કહું છું કેવી રીતના છે. કાંઈ જ નથી, તમારે જે કાંઈ પણ ત્રિકોણ આપેલા છે ને, પહેલા જમણી બાજુના ત્રિકોણનું તમારે સિમ્પ્લિફિકેશન આપી દેવાનું, પછી ડાબી બાજુના ત્રિકોણનું આપી દેવાનું, અને પછી આખો ત્રિકોણ છે તેનું લેવાનું થશે. એટલે તમને તમારો આન્સર મળી જશે. ઓકે, બહુ હાર્ડ લાગતો હોય તો આ એક સમ તમારે ઓપ્શનમાં કાઢવો હોય તો તમે કાઢી શકો છો. હા, બટ પોસિબલ હોય ત્યાં સુધી કરો તો વધુ સારું. ચાલો પેલા પ્રોપરલી સમ કમ્પ્લીટ કરો, તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું. ચલો તેના પછી નેક્સ્ટ દાખલો છે તમારો 45મા નંબરનો. શું કહે છે કે ભાઈ એક વિદ્યાર્થીએ પ્રત્યેક 3 મિનિટનો એક એવા 100 સમયગાળાઓ માટે રસ્તા પરની એક જગ્યાએથી પસાર થતી ગાડીઓની સંખ્યાની નોંધ કરી
અને તેને નીચે આપેલ કોષ્ટકમાં દર્શાવી છે, જે તમને અહીંયા દર્શાવે છે, બરોબર છે, ગાડીઓની સંખ્યા અને આવૃત્તિ. તો તમારે એનો બહુલક શોધવાનો છે આ માહિતીનો, બરોબર છે. ખાસ ધ્યાન રાખજો, આ માહિતીનો તમારે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? બહુલક. કેટલામો છે? વિભાગ સી નો દાખલા નંબર 45, બરોબર છે. હવે જુઓ ખાસ, બહુલક માટે સૌથી પહેલા તો તમારી પાસે બહુલકીય વર્ગ હોવો જોઈએ, કે જે સૌથી મોટી આવૃત્તિ છે તે તમારો બહુલકીય વર્ગ થશે. ઓકે, ચાલો, તો આ 20 છે તે સૌથી મોટી આવૃત્તિ છે, એટલે બહુલકીય વર્ગ. ચલો, અહીં એના ઉપરથી તમને મળશે ને, અને તમારે શું કહેવાનું થશે? F1, F0, F2 અને આવડું આ તમારું L, એ બધું લખવું પડશે. અહીં F1 બરાબર 20, F0 બરાબર 12, F2 બરાબર 11, L બરાબર 40 અને H બરાબર 10. ઓકે, તો હવે તમારે બહુલકનું સૂત્ર મૂકવાનું થશે. ચાલો, બહુલક Z બરાબર શું થશે? સૂત્ર L પ્લસ F1 માઇનસ F0 ના છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણાકારમાં H. ચાલો, કિંમત મૂકો હવે. L ની કિંમત 40 પ્લસ F1 કેટલા થશે? 20 માઇનસ F0 12 છેદમાં 2 કૌંસમાં 20 માઇનસ 12 માઇનસ F2 કેટલા છે? 11 ગુણાકારમાં H. H કેટલા છે? 10. ચાલો, હવે સિમ્પલ સાદુરૂપ જ આપવાનું છે. 40 પ્લસ 20 માઇનસ 12 એટલે 8, એટલે ઉપર 8 ગુણાકારમાં 10 છેદમાં, ચાલો, 20 2 40 માઇનસ માઇનસ પ્લસ 11 22 ને 23 એટલે માઇનસ 23 આવશે, બરોબર છે. ચાલો, 40 પ્લસ 8 ગુણાકારમાં 10 છેદમાં 23 ને 40, 23 ને 7 30 એટલે 17 આવશે ટૂંકમાં. એટલે અહીંયા કાંઈ છેદ તો ઉઠશે નહીં, એટલે ડાયરેક્ટલી હું શું કરું છું? અહીંયા 80 લખી નાખું છું અને છેદમાં 17. હવે 80 નો 17 આવીને તમારે શું કરવો પડશે? ભાગાકાર કરવાનો થશે. 17 2 34, 17 3 51, 17 ચોક 59, 17 5 85 વધી જાય ને, 17 ચોક 68, 68 ને 70 80, 2 અને 12 ટૂંકમાં વધશે, બરોબર છે. ભાગ નો ચાલે. ઓકે, હવે પોઈન્ટ એટલે અહીંયા 0, 17 5 85, 17 છક 102, 17 7 119, 1 પોઈન્ટ એટલે 0. હજી ભાગ નો ચાલે, અહીં 0 એટલે અહીં 0. ઓકે, હવે 17 5 85 એટલે અહીંયા 5 આવશે, એટલે ફાઇનલી તમારો જવાબ આવશે 40 પ્લસ 4.705, એટલે ફાઇનલી 44.705. એટલે તમે એવું લખી શકો રાઉન્ડ ઓફ કરતા 44.71 ગાડીઓ. આ તમારો ફાઇનલી બહુલકનો આન્સર આવશે 44.71, બરોબર છે. આની કઈ અહીંયા જરૂર નથી, એટલે આને હું ઇરેઝ કરી નાખું છું. 44.7 લખો, 44.71 લખો, ડઝન્ટ મેટર. હા, તમે ગમે તે લખી શકો છો, તમારો આન્સર એ સાચો જ ગણાશે. ચલો, એક વખત પ્રોપરલી કમ્પ્લીટ કરો, તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું. ચલો, તેના પછી છે લાસ્ટ સમ, તમારો સમ નંબર 46, મીન્સ કે 46મો દાખલો. શું કહે છે કે એક જથ્થો 144 બોલપેન ધરાવે છે, તેમાંથી 20 ખામીયુક્ત અને બાકીની સારી છે. ખાસ ધ્યાન રાખજો, ટોટલ બોલપેન 144 છે, એટલે અહીંયા કુલ શક્ય પરિણામ તમારા 144 થશે. ચલો, લખવું પડશે. અહીં કુલ શક્ય પરિણામો બરાબર કેટલા થશે? 144, બરાબર છે. હવે શું પૂછ્યું છે એમાંથી તમને? જો પેન સારી હશે તો નૂરી પેન ખરીદશે, પરંતુ જો પેન ખામીયુક્ત હશે તો ખરીદશે નહીં. દુકાનદાર યાદચ્છિક રીતે પેન કાઢે છે અને તેને આપે છે, તો તે પેન ખરીદશે તેની સંભાવના અને પેન નહીં ખરીદે તેની સંભાવના. ઓકે, આ બે પૂછ્યા છે. જનરલી આ 2 માર્કમાં પૂછાવું છે, એની બદલે 3 માર્કમાં પૂછ્યો છે. બહુ ઈઝી સમ છે. ચાલો, પહેલો ક્વેશ્ચન તમારો પેન ખરીદશે તેની સંભાવના પૂછી છે ને, એટલે પહેલો ક્વેશ્ચન પ્રોબેબિલિટી ઓફ, મીન્સ કે સંભાવના. શું પેન ખરીદશે? ચાલો, પહેલા તો સૂત્ર લખવાનું. શું આવશે સૂત્ર? સાનુકૂળ પરિણામો છેદમાં કુલ શક્ય પરિણામો.
હવે પેન ક્યારે ખરીદે છે? જો સારી હશે તો કેટલી પેન સારી છે? પહેલા તો 20 જ ખામીયુક્ત છે 144 માંથી. તો 144 માંથી 20 માઇનસ કરો, બરોબર છે. 144 માઇનસ 10 કરો એટલે 134, પાછા 10 માઇનસ કરો એટલે 124, બરોબર છે. એટલે શું આવશે તમારો સાનુકૂળ પરિણામમાં? 124 ના છેદમાં 144. હવે તમને કટ કરતા આવડે છે એવું નથી આવડતું, બટ પ્રોપરલી ના ખબર હોય તો અવિભાજ્ય અવયવ કરવાના. ચલો 124 છે એના અવિભાજ્ય અવયવ પાડો. 2 6 12, 2 2 4 32, સોરી 31. હવે આનું કઈ ન થાય ને, એટલે 31 1 31. 144 છે એના કપાડો અવિભાજ્ય અવયવ 2 7 2 2 2 3 6 2 36 18 9 3 3 3 1. એટલે હવે જોજો ખાસ બે માંથી બે બે શું થઈ જશે? કટ. એટલે અહીંયા શું વધશે? 31. ઓકે, હવે જોજો અહીંયા 2 2 4 4 3 12 12 2 24 12 3 36. એટલે ફાઇનલી તમારો જવાબ શું આવશે? 31 ના છેદમાં 36. ઓકે, 31 ના છેદમાં 36 આ તમારો જવાબ આવશે. ઓકે, ચાલો એના પછી છે પેન નહીં ખરીદે તેની સંભાવના. ઓકે, ચલો બીજો ક્વેશ્ચન છે પ્રોબેબિલિટી ઓફ પેન નહીં ખરીદે. તો ફરીથી સાનુકૂળ પરિણામો છેદમાં કુલ શક્ય પરિણામો. 20 પેન હશે તે નહીં ખરીદે ને, એટલે 20 ના છેદમાં 144. ફરીથી 4 વડે ભાગાકાર કરો છો, 5 4 20, એટલે અહીંયા આવશે 5 ને અહીંયા 4 વડે કરો એટલે 36 જ આવે છે. ઓકે, 4 ઉડી જાય છે એટલે 36 જ વધે છે. એટલે આનો જવાબ આવશે 5 ના છેદમાં 36. ઓકે, ચલો આ હતો તમારો દાખલા નંબર 46. એની કઈ રિક્વાયરમેન્ટ નથી, સો ઇરેઝ કરી નાખું છું. ઓકે, ચલો આઈ હોપ કે તમને બધાને આખો સેક્શન પ્રોપરલી સમજાણો હશે. હા, અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ઓકે, ફરીથી મળશું નેક્સ્ટ સેશનમાં વિભાગ ડી સાથે. ત્યાં સુધી પ્રોપરલી બધું કમ્પ્લીટ કરી નાખો. થેન્ક યુ વેરી મચ.